ધર્મના સંરક્ષણની ઉઠી વાત। જગતગુરુ શંકરાચાર્ય કર્યા છે પ્રહાર। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણામાં જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં 25 લોકોની સનાતન ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી। આ લોકોએ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને આ ઘર વાપસીનો કાર્યક્રમ વાસણા ખાતે શ્રી આનંદવર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો। ખાસ તો આ પ્રસંગ દરમિયાન ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા ભોળાવી લાલચ આપી અજ્ઞાનતાના કારણે ધર્મ પરિવર્તન કરનારા 25 લોકોને સનાતન ધર્મમાં પરત લાવવામાં આવ્યા। આ તમામને શ્રી રામનો મંત્ર આપીને મૂળ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા। આ પ્રસંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી કહ્યું કે કોઈ ઈસાઈ હિન્દુ નથી બનતા, અમે હિન્દુઓને જ હિન્દુ બનાવીએ છીએ, જેઓ ત્યાં જતા રહ્યા હતા। यदि आप धर्म परिवर्तन करेंगे, दूसरे धर्म में जाएंगे तो आपकी संस्कृति तो नष्ट हो जाएगी ना। तो आवनारी पीढ़ी ने शू थशे पछी? आने वाली पीढ़ी के पास क्या मिलेगा? आप क्या दे के जा रहे हो उनको? आज लगभग 25 लोगों ने अपने धर्म को स्वीकार किया है, स्वेच्छा से किया है, अपनी इच्छा से किया है और उन्होंने श्री राम का मंत्र हमसे लिया है। उनको गंगाजल पान कराया गया है, राम नाम का मंत्र दिया गया है। આદિવાસી વિસ્તારમાં થઈ રહેલા ધર્મ પરિવર્તનને લઈને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે ચિંતા વ્યક્ત કરી। તેમણે સનાતન ધર્મના પાલન, સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજની એકતા વિશે ભાર મૂકતા કહ્યું કે પોતાના ધર્મ અને પરંપરાનું પાલન કરવું જોઈએ, સમાજે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ। બીજી બાજુ જ્યોતિર્નાથ મહારાજ સહિતના સંતોએ પણ ઈસાઈઓ દ્વારા થતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓને લઈને રોષ વ્યક્ત કર્યો। दूसरे के धर्म को स्वीकार न करना, इससे भी आनंदित। क्या 25 जना जे आ क्षेत्रना छे ते लोको स्वधर्मમાં ઘર વાપસી કરી છે। જે હિન્દુ જ હતા, સનાતની જ હતા, ક્યાંક વટલાઈ ગયા હતા, ક્યાંક લોકો ભોરવી ગયા હતા, તે પાછા સ્વધર્મમાં પાછા આવ્યા છે, એટલે ઘર વાપસી। મધ્યપ્રદેશની બોર્ડર હોય, મહારાષ્ટ્રની બોર્ડર હોય કે ગુજરાતના છેવાડાના ડુંગરાળ વિસ્તાર હોય, આ મિશનરી સંસ્થાઓ લોભ પ્રલોભન આપીને અને અલગ અલગ અંધશ્રદ્ધાનો આશરો લઈ અને ભલા ભોળા આદિવાસી સમાજને ભરમાવે છે, છેતરે છે। પાસ્ટર બની અને જે દલાલી કરનારા છે એવા પાસ્ટરો અને મિશનરી સંસ્થાના એજન્ટ એવા પાદરીઓ આ સમાજનું નિકંદન કાઢી રહ્યા છે।